આજે જેઠ વદ ત્રીજ છે, બુધવાર છે, તારીખ 3/6/2026 વર્ષ છે. વચનામૃત મધ્યનું 5મું છે. આ વચનામૃત ભગવાનના ભક્તને માટે અતિશય રમણીય છે. આનું અનુસંધાન રાખવા જેવું છે. શ્રીજી મહારાજે નેત્રકમળની સાને કરીને કીર્તન રખાવીને બોલ્યા, ઈશારેથી કહ્યું બંધ રાખો. હવે એક વાત કરીએ છીએ, જે ભગવાનના ભક્ત હોય તેણે એક પ્રતિવતાનો ધર્મ રાખવો. આ વાત સમજી રાખવાની. હતર હલાડા કરવા જઈએ, આ કંઈ પતિવતા સ્ત્રી માટે નથી કીધું. એ તો જે સ્ત્રીઓ કરતી હશે એ કરતી હશે, પણ તમારા ઈષ્ટદેવને વિશે પ્રતિવતાની ટેક રાખવા માટે કહ્યું છે. લોકોને કહીએ તો કહેશે ના ગુણાતીતન વાતમાં કહ્યું ને કાલે કે તમે તો બધું આ ને આ કરો છો, બધા ભગવાન હરખા છે. ભગવાન હરખા છે, પણ જેને જેને પોતાના ઈષ્ટદેવ મળ્યા તેને પ્રીતિ રાખે. આપણે ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે તો સ્વામિનારાયણ ભગવાન વિશે પ્રીતિ રાખવાની. કેવી પ્રીતિ? બસ દ્રષ્ટાંત પાર્વતીજીનું આપ્યું. કોટી જાનમાં લગી હગર હમારી, કોટી જાનમાં લગી હગર હમારી, વરુ શંભો નત રહું કુમારી, વરુ શંભો નત. કરોડો જન્મ સુધી મારી આ એક જ રટ છે કે વરુ શંભુ ન તો રહું કુંહારી. આજ રૂક્ષ્મણીજીએ કહ્યું ભગવાન શ્રી કૃષ્ણને કુંડિનપુરમાં કે મહારાજ તમે પધારજો. આ શિયાળાનું ખોરાક નથી, આ સિંહનું ખોરાક છે. તો મહારાજ તમારી જે ચીજ તે શિયાળિયા ના ખાઈ જાય એનું અનુસંધાન રાખજો. હા ભાઈ, ગમે તેવા પતિની સાથે બોલાચાલી થઈ હોય, ન થાય તો સારું, પણ થઈ હોય. સતીના પાર્વતીનું કીધું, સતીના જન્મમાં પણ આવું થયેલું. દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરી રહ્યા હતા, એને ગાદી સ્થાન આપ્યું. બ્રહ્માજીએ પોતાનું ઉત્પત્તિનું સ્થાન આપ્યું. એટલે પણ હવે તો આ પદ તો એવું જ છે ને, પદમાં તો ભલભલા ફસાઈ જાય છે. પદનો અધિકાર મળ્યા પછી પગ નીચે મૂકવો બહુ કઠિન છે. ભલભલા ઉપર માથે લઈને ચાલતા હોય છે, પગ લઈને ચાલતા હોય છે. તો એ વાતને ધ્યાન. એટલા માટે તુલસીદાસજી કહે છે, નહીં કોઈ અસજનમાં જગમાઈ, નહીં કોઈ અસજનમાં જગ. આ જગતમાં એવો કોઈ જન્મ્યો નથી કે જેને ધન સંપત્તિ પ્રાપ્ત થઈ હોય. એ તો કોઈક જ શિવલાલ જેવા હોય કે ગમે તેવી ધન સંપત્તિ મળે, લાલા બાબુ જેવા કોઈક જ હોય કે જેને કોઈ ધન સંપત્તિ મળ્યા પછી ધન સંપત્તિનો મદ ન હોય. બળય અધિકાર દક્ષ જબ પાવા, બળય અધિકાર દક્ષ જબ, અતિ અભિમાન હૃદય યુરયાવાયતિ, અભિમાન હૃદય યુરયાવા. બળાધિકાર પ્રાપ્ત થાય, અતિ નિર્માની રહેવું. શ્રીજી મહારાજે વચનામૃતમાં, મને નંબર ભૂલાઈ ગયો, વચનામૃતમાં કહે છે એ સત્સંગી સાચો અને એ જ ગ્રસ્તાશ્રમી સાચો. કયો? તો કે ગ્રસ્તાશ્રમી હોય, લાકડાની ભારી વેચીને ગુજરાન ચલાવતો હોય. વચનામૃત વાંચો, લાકડાનો ભારો વેચીને ગુજરાન ચલાવતો હોય અને એમાં કોઈ મહાપુરુષની દયા થઈ જાય, કોઈ મહાપુરુષની દયા થઈ જાય અને એના પ્રતાપે કરીને સુખ્યો થઈ જાય, ધંધો સારો થઈ જાય, પણ દાસત્વપણું છોડે નહીં. કેટલા શબ્દો છે નહીં એના માટે. તો મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામી લખે, દાસી થઈ તું રે જય દીન દયાળની, દાસી
નીચી ટેલ મળે તો મને મોટા ભાગ્ય જો, નીચી ટેલ મળે તો ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, ભવ બ્રહ્મ હે પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો, પુરુષો બ્રહ્માદિકને આ સત્સંગ નથી મળ્યો. મહારાજ કે જગતના લોકોને અભિમાન હોય કે ન હોય, આપણે શું લેવા દેવા? રાજકારણમાં ગમે તે પગ ઊંચા કરીને ચાલતા હોય ને આપણે શું લેવા દેવા? જેને ભગવાનને માર્ગે ચાલ્યા છે એના માટે આ વસ્તુ છે. ઈશ્વરને માર્ગે તનાભિમાન તજી પૂરણ સુખ પામીએ, સાંભળ્યા સંગ વધે. દાજીશમાં દેખી કોનું સન્માન જો, બીજાનું સન્માન દેખીને દાજીશ નહીં, સારી થાય છે સન્માન, બરાબર થાય છે, એ લાયકાત છે. આપણે માટે આપણે લાયકાત છીએ. તો આ વાતો બધું વિચારો ભાઈ. મહારાજ કે લાકડાનો ભારો વેચીને ખાતો હોય અને જે દીન આધીન રહેતો હોય, સંતોની આગળ દાસાનો દાસ થઈને રહેતો હોય, એવો ને એવો સુખી વેપારી મોટો થઈ જાય તો અરે ગામનો રાજા કાં ના થઈ જાય? જી હા કરીને ઊભો રહેતો હોય. આવું હોવું જોઈએ, આવી નિષ્ઠા હોવી જોઈએ ભાઈ. પછી ગમે તેવી મોટી પદવીને પામે. ઊંઝાના નારાયણભાઈ હજીએ છે, એ પંચાયત મંત્રી હતા. ત્યારે મેં જોયું, મળવા જતા ત્યારે એની જોડે 5-10 જણા પંચાયત મંત્રી, એટલે બધા ચાલે સાથે ચાલે ને મંત્રીની સાથે, કારણ કામ કઢાવવાળા હોય બધા, કોણ હોય ત્યારે. પણ જોઈ નારાયણભાઈ હજી છે ઊંઝામાં, કોઈ સંત દેખાય, સંત આવે જે સ્વામિનારાયણ કહે તો પગે લાગે, ધોરણસર પગે લાગે. એ જોવે નહીં કે મારી જોડે કોણ આવે છે કે કોણ નથી આવતું, એની શું પડી. સંતો વંદનીય છે, પૂજનીય છે. પંચાયત મંત્રી હતા. દાસત્વ પણ હું સ્વીકારું, એ નથી મળતું મંત્રીઓમાં, આવું ના મળી શકે. પોતે ચુસ્ત સ્વામિનારાયણના આશ્રિત હોય છતાં પદ પ્રાપ્ત થયા પછી તિલક ચાંદલો નીકળી જતો હોય છે. તિલક ચાંદલો નીકળી જતો હોય છે. ભગવાનના ભક્તને માટે શોભે નહીં, જગતના જીવને માટે બરાબર છે. એને પોતાનું નિશાન રાખે. આપણે સ્વામિનારાયણ, આપણે એટલું જ માનવાનું, આ ગાદી મળી કોને કારણે છે? હું સ્વામિનારાયણનો આશ્રિત છું ત્યારે મને આ ગાદી મળી છે. આપણે જે ભગવાનને આ ભક્ત છીએ ત્યારે આટલી સુખ સંપત્તિ મળી છે, કોને કારણે મળી છે? પુરુષોત્તમ નારાયણ કારણે મળી છે, બીજા કોના કારણે મળી છે? ગમે તેવું રાજ્ય સંપત્તિ મળી જાય તો એ પણ અંજાઈ ના જાય. એમ કહે છે ગુજરાત જેવો રાજાનો સીએમ બની જાય પણ દાસાનું દાસ થઈને રહે. અરે ચક્રવર્તી થઈ જાય, મોતીની જગ્યાએ બેસી જાય તો એ દાસાનું દાસ થઈને રહે. અરે મહારાજ કે ઇન્દ્રાદિકનું રાજ ક્યાં ના મળી જાય? અરે બ્રહ્માંડનું રાજ્ય ક્યાં ના કરે તો એ દાસત્વ પણ છૂટે નહીં મહારાજ કે. એ જરૂરી છે મહારાજ કે. તનયાભિમાન તજે પૂરણ સુખ પામીએ, તનય એ સામળિયા સંગવાધે સાચી પ્રીત જો, સામળિયા જે જે વચન કહે સુંદર વર શ્યામણો, જે જે ઓ ઔષધ સમ આપે ઉત્તમ ઉપદેશ જો, ઔષધ સમ આપે જોઈતા ખાચર
વસ્તા ખચરના દીકરા સવારે મંદિરે જાય અને લાત મારે કે અલ્યા ઢોંગ કરે છે, કાઠી જ્ઞાતિ બાપુ. પણ એવું દાસત્વપણું મહારાજનો અંગૂઠો ધાવીને આવા મોટા થયેલા. પગે લાગ્યા, બાપજી પગ મોઢામાં, બાપજી મારી ભૂલ થઈ ગઈ. લ્યો, એની ભૂલ કંઈ નહીં, ઓલા સંતની ભૂલ હતી, પણ છતાંય દાસત્વપણું આવું પાછા ના પડે. શિવલાલભાઈને ગુણાતીતાને સમય કે તું આ શું ધંધો કરે છે? હવે આ મૂર્તિ પ્રતિષ્ઠા કરી આપી, પધરાવી આપી, છતાં શું બોલે છે? આ તે શું સારું કર્યું? તું એમ માને છે કે મૂર્તિ પ્રતિષ્ઠા કરી દીધી, મોટું કામ કરી દીધું? અલ્યા તારા હૃદય સામે જો કેવો કચરો ભરાઈ ગયો છે. મૂર્તિ પ્રતિષ્ઠા તો ભલે કરી, એનો અહંકાર કેટલો ભરાઈ ગયો એ કાઢ. મહિના 2 મહિના બેસ, તારે અહંકાર નીકળશે. મહારાજ કે તેજે ધર્મમ અધર્મમ છે. એટલે તો મહારાજ કાંકરિયામાંથી ભાગ્યા કે કપડાં ધોયા પછી સાબુ કાઢી નાખવો પડે, ને તો સાબુ ગંધાય. કોઈ પણ પ્રકારનો અહંકાર કાઢી નાખવો પડે. એટલા માટે કહે છે જરૂરી ચીજ છે ભાઈ, હા, પાછા ના પડે કોઈ દિવસ. બહુદ્દીન ખાનની કથા લખી છે ને તમે ઘણીવાર સાંભળી છે કે લાકડાનો ભારા વેચતો હતો, અને ભારા વેચતા વેચતા ગુણાતીતાન સ્વામીના એક સેવકની સંતની સેવા કરી, લાકડા સળગાવી આપ્યા, પોતાનો ભારો આપ્યો. અને ગુણાતીતાન સ્વામી બોલ્યા કે જા બકા, જા બેટા જા, તારે ભારો નહીં બાંધવો પડે. એ તો ન સમજેની બીબડી સમજી જ, માં સમજી જ કે બાપા બેટા અવલિયા પુરુષ રાજી થાય તો બહુ રાંકમાંથી રાજા થઈ જવાય. અને એ જ ઘરે ગયો, એની બેનને રાજાએ સ્વીકારી લીધી અને આને મંત્રી બનાવ્યો. પણ એવો ને એવો રહ્યો, હંમેશને માટે પૂજામાં બંધ્યોને દાતરડું રાખે કે એમાં ગુણાતીતાનંદ સ્વામીની કૃપા છે. હું કંઈ રાજા નથી, હું મંત્રી નથી, હું રાજાનો કર્મચારી નથી, હું તો કઠિયારો છું. પણ એક મોટા પુરુષની સેવાથી મને આ પદ મળ્યું છે, આ ભૂલાય નહીં, આ ભૂલશો નહીં ક્યારે. જેમ જેમ ભગવાને મોટી દયા કરે ને તેમ તેમ બહુ દીનાધીન થવું. આ વૃક્ષો થકી શીખવું. સફરજન છે, આંબા છે, બોરડીનું વજન કેટલું, બોરાનું બોરનું વજન કેટલું, પણ જોજો એમાં ફાલ આવશે ને, બોરડીનો ફાલ આવશે ને તો બોરડી નમી જશે. હવે એટલું વજન જ એટલું નથી, પણ એ નિયમ કહે છે તમારામાં કંઈ ફળશ્રુતિ પ્રાપ્ત થાય એટલે નમતા રહેજો. હે, તમારામાં કંઈ ગુણો પ્રાપ્ત થાય, ગુણો એના માટે છે, નમવા માટે છે, અહંકાર આપવા માટે નથી. ભાઈ આનું નામ કહેવાય ગ્રસ્તાશ્રમી, અને એ મોટી પદવીને પામે છે. હવે ત્યાગી પુરુષ વચનામૃતમાં મહારાજે દૃષ્ટાંત આપ્યું, વચનામૃત યાદ નથી મને, વચનામૃતમાં દૃષ્ટાંત આપ્યું કે ત્યાગી જેવો સાધુ થવા માટે આવે અને જેવું દીનાધીનપણું હોય, પેલો વૈરાગવાન થતો હોય ને નવો નવો, ત્યારે એને વૈરાગવાનું. આ તો નાના છોકરા મોટા છોકરા આવે પછી સાધુ થાય, કીર્તનો શીખે, સંતોની સેવા કરે. સંત એમ કે લે આ ધોતિયું ધોઈ નાખ તો ખુશ ખુશ થઈ જાય, હા મને સ્વામી સેવા બતાવી. કોઈ કે લે આ જરા વાળી નાખજે તો રાજી રાજી થઈ જાય. અને એને પછી ધીમે ધીમે ઓછું થતું જાય. સાધુ થઈ ગયા, દીક્ષા લીધી, પછી એમ મને એ સાધુ છે ને આપણે સાધુ છે ને તેમાં શું ફેર પડે? અરે સાધુ સાધુમાં ફેર છે. અને ઘણા ચોમાસા જોયા છે, ઘણાની સેવા કરી છે, અને સેવા કર્યા સિવાય તો આગળ ના અવાય ભાઈ. વચનામૃત બહુ જ નાનું છે, મધ્યનું 5મું, પણ એક મહારાજ કે પતિવ્રતાની ટેક અને બીજું સુરવીરપણું. પતિવ્રતા સ્ત્રીનું દ્રષ્ટાંત એટલે માટે કંઈ બીજાને માટે નથી આપ્યું. અમે દ્રષ્ટાંતો આપ્યા પાર્વતીજીના. એને જે સભામાં સુની સભાસદ સકલ મુનિંદા, સુનાઈ સભાસદ સકલ મુનિંદા, કિન્ની સુની જીન શંકર નિંદા, કિન્ની સુની જીન શંકર નિંદા. યજ્ઞમાં ગયા, પતિની સાથે અનુકૂળ નહોતું, તેમ છતાં આજ્ઞા લોપીને ગયા. અને મહારાજ કે એને જ દીકરો કહેવાય કે બાપનું અપમાન સહન ન કરી શકે. એને જ દીકરો કહેવાય કે બાપનું અપમાન ન કરી શકે. એને જ શિષ્ય કહેવાય કે ગુરુનું અપમાન સહન ન કરી શકે. એને જ પત્ની કહેવાય કે પતિનું અપમાન સહન ન કરી શકે. એને જ ભક્ત કહેવાય કે ભગવાનનું અપમાન સહન ન કરી શકે. આ શીખી રાખો.
એને બોલવાની તૈયારી રાખવી પડે. તમે શું તમે કર્યું ને તમે મારા ગુરુએ શું કર્યું અથવા મારા પતિએ શું કર્યું, તો મારા ઈષ્ટદેવનો અવગુણ કરે છે. અને મહારાજ કે આવો પક્ષ રાખે છે ને એની સાથે હું સાથે રહું છું. આ છેલ્લે લાયક મહારાજ બતાવ્યું, ભગવાનના ભક્તનો પક્ષ રાખવો પણ જગતના જીવનો પક્ષ ન રખાય. ભલે થોડું ભૂલ હોય તો પક્ષ એ ન રખાય, એને સમજાવી દેવાનો. એવું છે. ભક્ત હોય તેણે એક પતિવ્રતાનો ધર્મ રાખવો, બીજું શરીરપણું રાખવું. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાનો પતિ વૃદ્ધ હોય, રોગી હોય તથા નિર્ધન હોય તથા કુરૂપ હોય, પણ પતિવ્રતા સ્ત્રીનું મન કોઈ બીજા પુરુષના રૂડા ગણ દેખીને ડોલે નહીં. આટલી જ વાત કરી છે. ગમે તેવો રૂપવાન હોય ને તેને દેખીને એનું મન ડોલે નહીં. જાલંધરની કથા લખી એટલા માટે તો. કેવો ખાટકી, કેવો દુનિયાને ત્રિલોકીને હેરાન કરે. એક લોકને નહીં, ત્રિલોકીને હેરાન કરે. પણ એને વૃંદા એક માદડિયું રાખતા હતા, હાર રાખતા હતા, હાર એનો પતિવ્રતાનો. અને જ્યારે યુદ્ધમાં જાય ત્યારે પોતાના પાતિવ્રત્યને કારણે એ હાર એને પહેરાવી દે. અને હાર પહેરાવી દીધા પછી કોઈના બાપની તાકાત નથી કે જાલંધરને જીતી શકે. ભગવાને વિચાર કર્યો કે હા પતિવ્રતાનો ધર્મ તો રાખે છે, પણ પરિસ્થિતિ શું થાય છે, આખી ત્રિલોકી હાહાકાર મચાવે છે. હવે આને જ્યાં સુધી માળા પહેર્યું, આનું પાતિવ્રત હોય ત્યાં સુધી તો ત્રિલોકીમાં કંઈ થઈ ન શકે. એટલે ભગવાને કપટ કરીને જાલંધરનું રૂપ લઈને વૃંદાનું વ્રત ભંગ કરાયું. વૃંદા સમજી ગયા મારા પતિના છે, અને વૃંદાએ શાપ આપ્યો. એને ખબર પડી ગઈ હું ભગવાન છે, મારા સામે આવ્યા હતા. નહીં, તમે ભગવાન હો તો ભલે હો, કપટ કેમ કર્યું મારા સામે? મારા સામે કપટ કર્યું તમે પથ્થર થઈ જાઓ. ભગવાન કે સારું, તને ખબર પડતી નથી. દુનિયાને પરેશાન કરે છે, દુનિયાને પરેશાન કરે છે, અને તું આવું વ્રત લઈને બેઠી છો, એને માળા પહેરાવી દે. તારા એક પતિને કારણે લાખોનો વિનાશ થાય છે. પણ પ્રભુ મારા પતિ છે. અરે પતિ છે તો એવા પતિને છોડ. અને જેવું આનું પતિવ્રત ભંગ કર્યું એટલે જાલંધર મરી ગયો. વૃંદાએ કહ્યું કે હવે તમે પથ્થર થઈ જાઓ. ભગવાન કે તું હવે તો છોડ બની જા. એટલે તુલસી થઈ ગયા. અને એટલા માટે તુલસીવાનું લગ્ન. એના કરતાંય સતી સાવિત્રીની કથા બહુ મહત્વની છે. એના પતિનું નામ કૌશિક. સતી સાવિત્રી નામ એના ગુરુનું ભૂલાઈ ગયું. અનુસયા શિષ્ય હશે. એને ગુરુનો સમાગમ કરેલો. પાતિવ્રત ધર્મ કેમ પાડવું. કૌશિકની સાથે લગ્ન તો થયા, પણ કૌશિક રોગિષ્ઠ હતો, વ્યસની હતો. રોગિષ્ઠ હતો, એવો રોગ હતો આખા શરીરે રોગ જરે. પણ આને નક્કી કર્યું રોગી હોય કે ગમે તેવો સ્વસ્થ હોય, મારો પતિ મારો પતિ, મારી સાથે જેનો સંબંધ થયો છે એ મારા પતિ છે. તે સિવાય આ જગતમાં મારા માટે કોઈ પતિ નથી, કોઈ પુરુષ નથી. આવું વ્રત લીધું. એની સેવા વર્ષો સુધી સેવા કરી. વર્ષો સુધી શરીરમાં અતિ ગરમી નીકળી, અતિ રોગને કારણે ચીસો પડાઈ જાય. ત્યારે સતી સાવિત્રી એને કરંડિયામાં લઈને ખુલ્લી હવામાં લઈ જતી હતી. થોડી આરામ થાય શરીરમાં. આટલો રોગ કોઢિષ્ઠ હતો, આખા શરીરે કોઢ ઝરતો હતો, રોગ ઝરતો હતો. બહારે લઈ જતી હતી. માથા ઉપર કરંડિયો, એના ઉપર એને પતિને બેસાડ્યો. અને રસ્તામાં જાય છે, એક ઋષિ તપ કરતા હતા. એ ઊંધે માથે લટકતા હતા. લ્યો તો શું થઈ જાય, ભગવાન મળી જાય. ઊંધે માથે લટકતા હતા. અને આને ધ્યાન રહ્યું નહીં. એ તો નીચે જોઈને ચાલી જતી હતી. પેલા કરંડિયાને મહાત્માના પગ લબડ્યા, અડ્યા, એ હાથ અડ્યા. અને શાપ દીધો કે જંગલમાં અમે એકલા રહીએ છીએ, એકાંતવાસ જીવીએ છીએ,
કોઈને પરેશાન કરતા નથી અને અહીંયા જપતા નથી. અહીંયા અમને હેરાન કરો છો, અહીંયા હેરાન કરો છો અમને. મારું અપમાન કર્યું છે, આ મારો શ્રાપ છે. સવાર ઉગતાની સાથે તારો પતિ નહીં રહે, સૂર્યનારાયણ ઉદય સાથે તારો પતિનું મૃત્યુ થશે. કે હું પતિવ્રતા છું તો શું થઈ ગયું? સૂર્યનારાયણ ઉદવા દઉં ત્યારે થાય ને. સૂર્ય જ ઉગે નહીં પછી ક્યાં મૃત્યુ થાય? હવે ભાઈ આ કેટલા દિવસ ચાલે સૂર્ય ન ઉગે તો? સત્ય અનુસયા બરાબર. તો સૂર્ય ન ઉગે તો ક્યાં સુધી ચાલે? પછી લોકો બધા અનુસયા પાસે ગયા કે આને સમજાવો, અત્રીના પત્ની કે આને સમજાવો, અને આ તકલીફ થઈ છે, ઉપાધિ થઈ છે, સૂર્ય નહીં ઉગે તો અંધાધૂન થઈ જશે, જીવાત ફાટી નીકળશે, મોટો રોગ થશે. તો કે તકલીફ શું છે? તકલીફ શું છે? આને ઋષિએ પગ ભટકાયા, હાથ લગાડ્યા, અને આ કેમ અહીં જંગલમાં તપ કરી છે ને શ્રાપ આપ્યો કે સૂર્ય ઉદય થાય આનું મૃત્યુ થાય. અને આને હઠ લીધી કે સૂર્ય ઉદય દવા થવું ત્યારે મૃત્યુ થાય ને. સૂર્ય ઉદય જ ના થવા દો તો મૃત્યુ ક્યાંથી થશે? આમાં ને આમાં દિવસો નીકળી ગયા. અનુસયાએ કહ્યું, બેટી આવું ના કરાય. તો કે કેમ? મારો પતિ ચાલ્યો જાય એ બરાબર છે? મારો પતિ ચાલ્યો જાય એ શું લાયકાત છે? મારો પતિ ગમે તો રોગિષ્ટ હોય, આ હોય તે હોય, મારા પતિની સેવા કરવી મારી ફરજમાં છે. એમાં મેં ખોટું શું કર્યું છે? મારા પતિને જવા તો નહીં દઉં. પતિવ્રતાની ટેક. અનુસયાએ કે થોડું ફેરફાર કરીએ. તો કે બોલો. ઋષિને સમજાવ્યા કે તમે શ્રાપ તો આપી દીધો, પણ શ્રાપમાં પરિવર્તન થશે? તો કે શું? સૂર્ય ઉદય થાય ત્યારે એનો પતિ મરી જાય, પણ તમે સમર્થ છો, ફરીથી પુનઃજીવન આપી શકશો? તો કે હા, એ કરી શકીશ. તો કે એકવાર તમારો પતિ મરી જશે પછી પુનઃજીવન આપી શકશો? તો કે હા. આવું છે ભાઈ, આ જગતમાં એવા પુરુષો પડ્યા છે. વાંકિયા ગામના દેવરાજભાઈ, વાંકિયા ગામના દેવરાજભાઈ, ગામના મુખી આલાવાળા, એની ભેંસ, સશક્ત ભેંસ, હાથી જેવી, અને કાળોતરો કરી ગયો, અને ભેંસને ઝેર ચડ્યું. તો ઘણા લોકો મથ્યા, વૈદ્યોને બોલાયા. બાપુને ભેંસ બહુ વાલી હતી, 10-15 લીટરની ભેંસ હતી. ઘણા લોકો મથ્યા પણ ઝેર ઉતર્યું નહીં. કોઈ કે કહ્યું બાપુ તો ક્યાં? આ દેવરાજ છે ને એ સ્વામિનારાયણ, આ દેવરાજને તો ગાળું દેતો હતો, સ્વામિનારાયણથી વિરોધી, કે દેવરાજ છે ને એ સ્વામિનારાયણ છે, તમારે એને સારું નથી, પણ આ ભેંસ જાય છે તો પગે લાગીને નમસ્કાર કરો ને તો આવશે તો એ બચાવે, કદાચ એ આ કરી શકે એવા છે, એ સમર્થ છે. દેવરાજ પેલો આ દેવરાજ સ્વામિનારાયણ વાળો. તો કે કંઈ વાંધો નહીં, ભેંસ બચતી હો તો જાઉં. દેવરાજને કહ્યું, દેવરાજ? તો કે હા, મારી ભેંસ મરવા પડી છે, તારાથી કંઈક ઈલાજ થાય તો કર. હા, આ તો મારી નાખ્યા. આ બાપુ ક્યાં ભટકાયા પાછા સવાર તારથી કંઈક ઈલાજ થાય તો કર. બધા કહે છે કે તું ઈલાજ કરી જાણે છે. હવે એક મારી પાસે ક્યાં બાપા મંત્ર છે. સારું બાપા આવું. ના કહેવાય નહીં, ગામના મુખીને ના કહેવાય, બીજી ઉપાધિ થાય. આવું બાપા. ગયા તો મને વાર લાગે 5-10 મિનિટ. 10 મિનિટ થઈને આખું મંદિર વાળ્યું, રજકણ ભેગી કરી, એની પોટલી બાંધી, પછી ગયા. ભેંસપતિ ભેંસે જેમ લંબાવી દીધી, પગ ઊંચા કરી નાખ્યા. એટલે દેવરાજને કે દેવરાજ હવે પાછો જા, તું હવે આવ્યો નહીં ને આ ગઈ, હવે તો કે જા. તો પાછો તો બાપુ કેમ જાઉં? પાછો તો ક્યાં જઈશ? એ ભેંસના મોઢા આગળ બેઠા અને વંદુના પદ બોલવા લાગ્યા. વંદુ સહજાનંદ રસરૂપયનુપમ સારને રે લોલ. વંદુ સજા ઉપયનુપમ સારને રે
ભજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રે લોલ જેને ભજતા છૂટે પંદ કરે ભવ પાર ને રે લોલ. આ તો કંઈ સાંભળ્યું જ નહીં. પેલા બાપુએ કીધું ઘરે જાઓ કંઈ ગઈ હવે કશું ના થાય. આને સાંભળ્યું જ નહીં. એ તો બેસી જાય પલેઠી વાળીને વંદુના પદ બોલે ને રેતી નાખતા જાય, મહારાજને ચરણરજ માથે નાખતા જાય ને એ વંદુ બોલતા જાય. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું પદ, છઠ્ઠું પદ બોલ્યા અને સાતમું પદ બોલ્યા ત્યારે ભેંસે જીભ મોઢામાં ઘાલી લીધી, પાછી લઈ લીધી અને જેવી પોઝિશનમાં હતી પગ ઊંચા કર્યા નરકી ઠેકાણો પડી ગઈ. અને હજી જ્યાં ભગત આઠમું પદ પૂરું કરે અને જ્યાં આંખ ખોલે તો ભેંસ ઊભી થઈને ગમણમાં ઘાસ ખાતી હતી. બોલો, પતિવ્રતા ક્યાં આ જોવા જવા? આ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસ ભર્યા છે. જુઓ ને અહીંયા આપણે ક્યાં ઓછું છે? ગાગરમાં સાગરો ભરી છે. હા, આલા વાળા કે બાપા તે શું કર્યું? આ ગામમાં ભગવાન પડ્યો છે ને દુનિયા શોધીએ છીએ. હે, આ ગામમાં ભગવાન બેઠો છે ને દુનિયા શોધીએ છીએ. પગે લાગ્યા આલાવાળા. અલ્યા તારા જેવો ગામમાં માણસ મળે? દેવરાજ માગી લે બાપુ, હું કંઈ માગવા નથી આવ્યો. હો, આ તમારી તકલીફમાં મદદ કરવી મારી જરૂર. અરે માગ, તું જે માગું એ આપું. તો કે ના મારે કંઈ માગ. બાપુ કે હું આપવા બેઠો છું, માગી લે. અલ્યા બહુ જ્યારે કહ્યું ત્યારે બાપુ આલાવાળા તો સ્વામિનારાયણ સંપ્રદાય વિરોધી હતા, પણ હવે માગવાનું જ કહ્યું તો કે બાપુ તમે આગ્રહ ખોટો રાખો છો, મારે કંઈ જોતું નથી. તમે શું કરો? ના આ કોણ કરી શકે? તું તો ભગવાન છો. કયું બાપુ આપવાની જ આજ્ઞા હોય ને, ઈચ્છા હોય ને, મંદિર જોડે તમારો વરંડો પડ્યો છે અને એમાં મંદિર ખોબા જેટલું છે, એ વરંડો આપી દો તો એક સરસ મંદિર થાય અને સંતોના ઉતારા થાય ને સંતો આવીને રહે તો આ ગામમાં સત્સંગ થાય. આપ્યું, વરંડો આપ્યો તને દેવરાજ. ભલે આ ભેંસ કરતાં કિંમત વરંડાની વધારે હશે, પણ તારા જેવો માણસ ન મળે ભાઈ. હા, તારા જેવો માણસ ક્યાં મળે? આપ્યો વરંડો, લે. આવું છે ત્યારે આ પતિવ્રતા ક્યાં? આ કોને? એક સ્વામિનારાયણ સિવાય. હવે વંદુના પદમાં ઘણા આપણે બોલી બંધ તૂટી જાય છે, કંઈ થાય છે? પણ એની નિષ્ઠા, એની પતિવ્રતાની ટેક કે મને પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, એ મારું કામ કરે તો આ દ્રઢ નિષ્ઠા બંધાય. કૌશિકની વાત આવતીકાલે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.